ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે આદિવાસી તાલુકા વાંસદા ખાતે આવેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિદ્યાલયની બાળકીઓ સાથે ભોજન લીધા બાદ નોટબુકનું વિતરણ કર્યું હતું. નવસારી જિલ્લાના વાંસદા તાલુકો જે આદિવાસી તાલુકા તરીકે જાણીતો છે, એ વાંસદા તાલુકાના જામલિયા ગામ ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનો જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે તેમણે વિદ્યાલયમાં રહીને જ અભ્યાસ કરતી બાળકીઓ સાથે આદિવાસી ભોજન લીધું હતું, જે બાદ વિદ્યાલયની બાળકીને નોટબુકનું વિતરણ પણ તેમના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમની સાથે મહામંત્રી પ્રશાંત કોરાટ તેમજ કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતે બાળકીઓ સાથે તેમણે ફોટાઓ પણ પડાવ્યા હતા, જેને લઈ કસ્તુરબા ગાંધી વિદ્યાલયની બાળકીઓમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો. નમસ્કાર. આજે વાંસદા તાલુકાના જામલિયા ખાતે 300 જેટલી વિદ્યાર્થીનીઓ નિવાસ સાથે ભણે છે એવી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, જેનું કોઈ બેમાંથી કોઈનું એક પેરેન્ટ્સ હોય અથવા બંનેની હોય એવા બીપીએલ પરિવાર હોય છે, એવા પણ પરિવારને શોધીને આવા પરિવારની દીકરીઓ શિક્ષણથી વંચિત નહીં રહી જાય એનું ધ્યાન રાખીને અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારે વાંસદા જેવા ઊંડાણના તાલુકામાં 300 જેટલી વિદ્યાર્થીનીના નિવાસ સાથે માતબર રકમ ખર્ચીને એની નિવાસની ચિંતા કરી, એની બીજી વ્યવસ્થાની ચિંતા કરીને આ જ્યારે અહીંયા વિદ્યાલય ચાલે છે, આનંદની વાત એ છે કે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા ગઈકાલથી દક્ષિણ ગુજરાતના વલસાડના પ્રવાસે હતા. આજે વલસાડના બૂથ લેવલના કાર્યકર્તા સાથેનું સંમેલન હતું, વાર્તાલાપ હતી. ત્યાંથી એમને એમ થયું કે વાંસદાના કાર્યકર્તાઓને પણ મળવું જોઈએ, અને ખાસ કરીને એમનો સ્વભાવ એ પ્રકારનો છે કે જ્યાંથી પ્રદેશ અધ્યક્ષ બન્યા છે તે પહેલાં પણ મંત્રી હતા. એ હર હંમેશ માટે આવી કોઈ આશ્રમ શાળા હોય, ગ્રાન્ટેડ હોસ્ટેલ હોય, કોઈ વિદ્યાલય હોય, એવી જગ્યા પસંદ કરીને અચાનક જાય છે, ત્યાં બાળકો સાથે ભોજન લે છે, સંસ્થાના લોકો સાથે પણ મુલાકાત લે છે અને ખૂબ પ્રોત્સાહિત કરવાના એમના પ્રયત્ન હોય છે. બાળકોને પણ ખૂબ પ્રોત્સાહિત કરે છે. આનંદની વાત એ છે કે જ્યારથી પ્રમુખ બન્યા ત્યારથી એ બુકેથી નહીં, ફુલાહારથી નહીં, પણ બુકથી, ચોપડાથી એમનું સ્વાગત થાય એ એમના પ્રયત્ન રહ્યા છે. આજે જ એમની વાતમાં એમણે કહ્યું કે અત્યાર સુધીમાં 11 લાખથી પણ વધારે બુકો આવી છે, ને એ બુકો ગુજરાતની અંદર જે આવો ગરીબ વિસ્તાર હોય એવા વિસ્તારો પસંદ કરીને વિદ્યાર્થીઓને એ બુકો આપવામાં આવે છે, પ્રોત્સાહિત કરવામાં આવે છે. એ પ્રકારના ખૂબ સારા વિચારો સાથે અમારા પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીનો વિસ્તાર વધે એ તો પ્રયત્ન કરે જ છે, પણ ગુજરાતની પ્રજા પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સુખાકારી તરફ, ગરીબમાં ગરીબ શિક્ષણથી વંચિત નહીં રહી જાય, એને ખૂબ સારું શિક્ષણ મળે એ પણ સતત ચિંતા કરતા આવ્યા છે. આજે અહીંયાથી ડાંગના પ્રવાસે ગયા છે અને સાંજે ફરી પાછા રિટર્નમાં આ જ વાંસદા તાલુકાની અંદર લોકોનું આસ્થાનું સ્થળ, દક્ષિણ ગુજરાત નહીં પણ સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રના લોકોનું આસ્થાનું સ્થળ માં ઉનાઈ માતાજીના મંદિરે સાંજે રિટર્નમાં આવવાના છે. ત્યાં આરતીનો લાભ પણ લેવાના છે અને ત્યાં ભોજન લઈ આગળના જિલ્લામાં રવાના થશે. એ પ્રકારનો આજનો એમનો કાર્યક્રમ હતો. અમને પણ અમારા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ
અમારા પ્રભારી શંકરભાઈ, આ બધા લોકોને સાથે રહેવાનો અવસર મળ્યો. આજે 1,20,00,000 રૂપિયાની પ્રાથમિક શાળા આ જ તાલુકાની અંદર સતીમાળની અંદર એના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. ત્યાં પણ જવાનું થયું. ફરીવાર આ બાળકો 300 જેટલી દીકરીઓ જે અભ્યાસ કરે છે એને શુભકામના પાઠવું છું. અને આપના માધ્યમ દ્વારા જે રીતે વાંસદાની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે કાળજી રાખીને એના સર્વાંગી વિકાસ થાય, વ્યક્તિ વિકાસ થાય પણ દરેક લોકોનો વિકાસ થાય એ દિશામાં પણ કામ કર્યું છે. ત્યારે હું આજે જ્યારે અચાનક જગદીશભાઈનો અહીંયા પ્રવાસ થવાના કારણે આનંદની વાત છે. હું જગદીશભાઈનો આ વિસ્તારના આગેવાન તરીકે અને સરકારના મંત્રી તરીકે હું આભાર માનું છું.